પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેટલાક રાજ્યોમાં વધી રહેલા કોવિડ સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી અને સંભવિત ત્રીજી લહેરને અટકાવવા વધુ સંક્રમણવાળા રાજ્યોને સક્રિય પગલાં લેવા અપીલ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી દેશના કુલ કેસોમાંથી 80% કેસ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળ આ 6 રાજ્યોમાંથી નોંધાયા છે. વધુ કેસ ધરાવતા 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરેલી બેઠકમાં શ્રી મોદીએ આ રાજ્યોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વહેલી તકે પરીક્ષણ, ટ્રેકિંગ, સારવાર અને રસીકરણના અભિગમ સાથે તેમજ પરસ્પર સહકારથી ભારતે કોવિડ મહામારી સામે લડત આપી છે. ત્રીજી લહેરને રોકવા પ્રધાનમંત્રીએ બધા રાજ્યોને સહકાર આપવા અપીલ કરી છે. ભારતીય નૌકાદળે સેન ડિયાગો નજીક અમેરિકાના નૌકાદળ મથક ખાતે ગઈકાલે યોજાયેલા ખાસ સમારંભમાં અમેરિકા પાસેથી અનેક કામગીરી માટે સક્ષમ 2 MH-60R હેલિકોપ્ટર વિધિવત રીતે સ્વીકાર્યા છે. અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુએ પ્રથમ તબક્કામાં અપાયેલા આ 2 હેલિકોપ્ટરો સ્વીકાર્યા હતા. આ પ્રસંગે બંને દેશોના નૌકાદળના વડાઓએ કુલ 24 હેલિકોપ્ટરો માટેના દસ્તાવેજોનું આદાન પ્રદાન કર્યું હતું. અમેરિકાની માર્ટિન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અને બધી જ ઋતુઓમાં 1થી વધુ કામગીરી કરવા સક્ષમ હેલિકોપ્ટરો અદ્યતન ટેકનોલોજીવાળા છે અને ભારતની જરૂરિયાત મુજબ તેમાં ફેરફારો કરાશે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ સોમવારથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર પહેલા વિવિધ પક્ષોના રાજકીય અગ્રણીઓની આજે સાંજે બેઠક બોલાવી છે. શ્રી નાયડુ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સરળતાથી ચાલી શકે તે હેતુથી આ સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા કરશે. કેન્દ્ર સરકારે સંસદમાં બંને ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલે તે હેતુથી આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેવી જ રીતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ આવતીકાલે લોકસભાના વિવિધ પક્ષોના અગ્રણીઓની બેઠક યોજશે. ઉલ્લેખનીય છે કે સોમવાર 19મી જુલાઈથી શરૂ થનારી સંસદનું ચોમાસુ સત્ર આગામી 13મી ઓગસ્ટ સુધી યોજાશે, જેમાં લોકસભા અને રાજ્યસભાની 19 બેઠકો યોજાશે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલે જણાવ્યું છે કે કોવિડ સામેની લડતમાં આગામી 100 થી 125 દિવસ ખૂબ જ અગત્યના છે. તેમણે જણાવ્યું કે વિશ્વ જ્યારે કોવિડ સંભવિત ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દરેક બાબત હળવાશથી લઈ શકાશે નહીં. પ્રધાનમંત્રી ત્રીજી લહેર રોકવા પ્રયાસ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે, જે સહિયારા પ્રયાસોથી શક્ય છે. શ્રી પોલે કહ્યું કે જો આપણે બધા નિર્ધાર કરીશું તો ત્રીજી લહેર આવશે નહીં અને આગામી 3-4 મહિનામાં રસીકરણની ઝડપ જેમ વધશે તેમ આપણે સલામત ક્ષેત્રમાં પહોંચીશું. દેશના 8 રાજ્યોની 14 એન્જિનિયરિંગ કોલેજોમાં પસંદ કરાયેલી વિદ્યાશાખાઓમાં પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ અપાશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે વધુ ઇજનેર કોલેજોમાં પ્રાદેશિક ભાષાઓ ભણાવવાની શરૂઆત થવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિની જોગવાઈ મુજબ AICTE એ ગુજરાતી સહિત 11 પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગ શાખાનું શિક્ષણ આપવાની મંજૂરી આપી છે તે આવકાર્ય બાબત છે. અન્ય ભાષાઓ આ મુજબ છે: હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી, આસામી, પંજાબી અને ઓડિયા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી નાલેન્દી સાથે વાતચીત કરીને દક્ષિણ આફ્રિકામાં શરૂ થયેલા તોફાનોની સ્થિતિ અને ત્યાં વસતા ભારતીયોની સલામતી બાબતે ચર્ચા કરી છે. ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રીએ શાંતિની સ્થાપના માટે ઘટતું કરવાની ખાતરી આપી છે. દરમિયાન ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેકોબ ઝુમાની ધરપકડના લીધે દક્ષિણ આફ્રિકામાં શરૂ થયેલા તોફાનોના મૃત્યુ પામનારનો આંક વધીને 212 થયો છે. તો સત્તાવાળાઓએ તોફાનોને નિયંત્રણમાં લેવા સેનાના જવાનોને મોકલ્યા છે. પશ્ચિમ યુરોપમાં પૂર બાદ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જર્મની, બેલ્જિયમ સહિત પશ્ચિમ યુરોપના કેટલાક દેશોમાં પૂરને લગતા બનાવોમાં 125 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા થયા છે. જર્મનીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. જર્મનીમાં પૂરને કારણે ઘર તૂટી પડતા તથા ઘણી નદીઓમાં પૂર આવતા 1000થી વધુ લોકો લાપતા બન્યા છે. તો બેલ્જિયમમાં 20 જણાના મોત થયા છે અને 20 લોકો લાપતા થયા છે. બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ અને જર્મનીમાં ઘણા સ્થળોએ સંપર્ક કપાઈ ગયો છે. રસ્તાઓ તૂટી ગયા છે અને 1 લાખથી વધુ ઘરોમાં વીજળી બંધ છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારા ખેલાડીઓએ કોરોના સંક્રમણ ટાળવા માટે આ વખતે જાતે જ મેડલ પહેરવાનો રહેશે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યો અથવા વરિષ્ઠ અધિકારીઓ વિજેતા ખેલાડીઓને ઓલિમ્પિક મેડલ પહેરાવે છે, પણ કોરોનાને ધ્યાનમાં રાખી આ પ્રથામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાખે 339 ઇવેન્ટના પરંપરાગત મેડલ સમારોહમાં થતી આવતી આ પ્રથામાં મહત્વપૂર્ણ પરિવર્તનની જાણકારી આપી હતી. થોમસ બાખેએ કહ્યું હતું કે મેડલ ટ્રેમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ એથ્લેટ્સ મેડલ લઈને તેમના ગળામાં જાતે જ પહેરશે, જેથી સંક્રમણ ન ફેલાય. તેમણે એમ પણ જણાવ્યું કે ટોક્યોમાં સમારોહ દરમિયાન હાથ મેળવવાની અને ભેટવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ રાજકોટ સેમી હાઈસ્પીડ રેલમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવે તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ગાંધીનગરમાં કેન્દ્રીય રેલવે મંત્રી સાથે આ અંગે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ થકી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ અને ઝડપી બનશે. આ સેમી હાઈસ્પીડ રેલની 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પરિણામે અમદાવાદ રાજકોટ વચ્ચેનું અંતર 2 કલાકથી પણ ઓછા સમયમાં પૂરું થશે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટના ડીપીઆર પશ્ચિમ રેલવે દ્વારા તૈયાર કરીને રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ રાજ્યને ફાટક મુક્ત બનાવવા અંગે પણ કેન્દ્રીય રેલવે મંત્રી સાથે વિચાર વિમર્શ કર્યો હતો. દેશના તમામ રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ઘટતી જોવા મળી રહી છે અને કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે. જો કે અમુક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, તો દેશમાં કોરોના રસીકરણ અભિયાન પણ તેજ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ રસીના અંદાજિત 40 કરોડ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. તો શુક્રવારે કોવિડ-19 વિરોધી રસીના 38.79 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. 18 થી 44ની ઉંમરના કુલ 16,35,591 લાભાર્થીઓને પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 2,11,553 લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,949 નવા કોરોનાના કેસ નોંધાયા. તો અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,83,876 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન 40,026 દર્દીઓ કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા છે. હાલ સક્રિય કેસની સંખ્યા 4,30,422 છે, તો રિકવરી રેટ પણ વધીને 97.28% થયો છે. મણિપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા આગામી 10 દિવસ સુધી સખત લોકડાઉન લાદવામાં આવ્યું છે, જ્યારે ઓડિશામાં આંશિક લોકડાઉનને આગામી 1 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. તો રાજ્યમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ગઈકાલે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે, તો 70 દર્દીઓ કોરોનાની સારવાર લઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.70% થયો છે. તો કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. અત્યારે રાજ્યમાં કોરોનાના 606 એક્ટિવ કેસ છે. સુરતમાં 9, વડોદરામાં 7, અમદાવાદમાં 5, જ્યારે અમરેલી, આણંદ, દાહોદ, ગાંધીનગર અને નવસારીમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. તો ગઈકાલે 2,73,547 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં કુલ 2,90,27,804 લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. તો કોરોના સંક્રમણમાં પણ ઘટાડો થતાં સરકાર નિયંત્રણો હળવા કરી રહ્યા છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદા આગામી 31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે, જે આગામી તારીખ 1 ઓગસ્ટ સુધી રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત રાજ્યમાં ખાનગી અને સાર્વજનિક પરિવહનની સેવાઓ માટે પણ 20મી જુલાઈથી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એસી બસ સેવાઓ 100% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે, પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહીને પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહીં, જ્યારે એસી સેવાઓ તેની ક્ષમતાના 75% પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. રાજ્યમાં વોટર પાર્ક્સ અને સ્વિમિંગ પુલને આગામી તારીખ 20મી જુલાઈથી તેની ક્ષમતાના 60% સાથે અને કોરોના ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે શરૂ કરી શકાશે. કોરોના વાયરસને કારણે બંધ રહેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરી યોજાઈ રહી છે. ગૌ સેવા પસંદગી મંડળ જીપીએસસી તેમજ અન્ય બોર્ડ દ્વારા વિવિધ પરીક્ષાઓ લેવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે ગૌ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની 114 જગ્યા માટેની પરીક્ષા યોજાઈ. આ પરીક્ષા માટે 2,62,967 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને બોર્ડ દ્વારા 1,028 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, મહેસાણા અને આણંદનો સમાવેશ થાય છે. આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં કોરોનાને કારણે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ આ પરિણામ આજે જાહેર થયું છે.
તમામ 1,07,264 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાંથી 3,245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓ સીધું પોતાનું પરિણામ જોઈ શકશે નહીં, પરંતુ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. વિદ્યાર્થીઓનું પરિણામ હાલ સ્કૂલો જ પોતાના ઇન્ડેક્સ નંબરના આધારે ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવા માટે શિક્ષણ બોર્ડ અલગથી સૂચના આપશે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મે 2021માં પરીક્ષા યોજાનાર હતી, પરંતુ કોવિડ-19ના કારણે પરીક્ષાના બદલે તજજ્ઞોની સમિતિએ કરેલી ભલામણોના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહના નિયમિત 1,07,264 જેટલા ઉમેદવારોનું પરિણામ તૈયાર કરવામાં આવેલું છે અને આ પરિણામ વિદ્યાર્થીઓને એમની શાળા મારફતે મેળવવાનું રહેશે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો પરેશાન છે, ત્યારે રાજકોટના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આ વધતા ભાવને ધ્યાને લઈને એક નવી શોધ કરી છે. રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજના 7મા સેમેસ્ટરમાં ભણતા 3 વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને વીજળી બંનેથી ચાલી શકે તેવું બાઇક બનાવ્યું છે. માત્ર 28,000 રૂપિયામાં જૂના બાઇકને હાઇબ્રિડ કરી શકાય છે અને એક વખત ચાર્જ થયા બાદ 40 કિલોમીટરની રેન્જ આપે છે. આ વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપક હાર્દિક ઘૂંટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ અને ઇલેક્ટ્રિસિટી બંનેથી ચાલતા હાઇબ્રિડ ટુ વ્હીલર HY1ની રચના કરી છે. વિદેશી વસ્તુઓનો આર્થિક લોભ, મોહ અને આકર્ષણથી છૂટવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ ભારતને આત્મનિર્ભર ભારત બનાવવા સ્વદેશી વસ્તુઓ અને વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા ઉત્કૃષ્ટ ગુણવત્તા સાથે સૌને પરવડે તેવી કિંમતમાં પ્રોડક્ટ બનાવવી જરૂરી છે, જેને આ વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવી છે. इस वैश्विक महामारी की चुनौतियों ने वर्ल्ड यूथ स्किल डे की अहमियत को कई गुना बढ़ा दिया है. एक और बात जो महत्वपूर्ण है वो ये कि हम इस समय अपनी आजादी के 75 वर्ष का पर्व मना रहे हैं. 21वीं सदी में पैदा हुए आज के युवा भारत की विकास यात्रा को आजादी के 100 वर्ष तक आगे बढ़ाने वाले हैं. इसलिए नई पीढ़ी के युवाओं का स्किल डेवलपमेंट एक राष्ट्रीय जरूरत है. आत्मनिर्भर भारत का बहुत बड़ा आधार है. बीते 6 वर्षों में जो आधार बना, जो नए संस्थान बने, उसकी पूरी ताकत जोड़कर हमें नए सिरे से स्किल इंडिया मिशन को गति देनी ही है. साथियों, जब कोई समाज स्किल को महत्व देता है तो समाज की अपस्किलिंग भी होती है, उन्नति भी होती है. दुनिया इस बात को बखूबी जानती भी है, लेकिन भारत की सोच इससे भी 2 कदम आगे की रही है. ત્યારે પેટ્રોલનો વધતો જતો ભાવ અને વધતું જતું પ્રદૂષણ એને લીધે વિચાર્યો કે ઇલેક્ટ્રિક તરફ જઈએ. ઇલેક્ટ્રિક તરફ જવામાં બીજો પ્રોબ્લેમ એ હતો કે સાથે સાથે ઇલેક્ટ્રિકના ચાર્જિંગ સ્ટેશનનો અભાવ અને તેની રેન્જનો પ્રોબ્લેમ ઊભો થતો. એટલા માટે અમે હાઇબ્રિડ બાઇક બનાવ્યું. આ બાઇકમાં એ રીતનું છે કે જે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને પર ચાલી શકે છે. અમને આઈડિયા આ ઉપરથી કાંઈક ઇનોવેશન કરવું. આ બાઇક અત્યારે ઇલેક્ટ્રિક પર 40 કિલોમીટર સુધી ચાલી શકે છે સિંગલ ચાર્જ પર. એટલે તે માત્ર 17 પૈસા પ્રતિ કિલોમીટર ચાલે છે આ બાઇક. અને પછી જો તમારે બાઇકની બેટરી ઓફ થઈ જાય તો તમે તેને પેટ્રોલ પર કન્વર્ટ કરીને પણ જઈ શકો છો. ટેકનોલોજી માનવ જીવનની અનેક સમસ્યાઓને સરળ બનાવે છે, જેનું એક ઉદાહરણ આણંદ જિલ્લામાં જોવા મળ્યું. સરદાર પટેલ યુનિવર્સિટીની ભાઈકાકા લાઇબ્રેરીએ એક નવું ડિવાઇસ વિકસાવ્યું છે, જે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થાય છે. ઓછું દેખાતું હોય અથવા તો જોઈ ન શકતા દિવ્યાંગ લોકો પણ હવે સામાન્ય માણસોની જેમ દુનિયાની કોઈ પણ ભાષામાં કોઈ પણ પ્રિન્ટિંગ મટીરિયલનો ઉપયોગ પોતાની પ્રગતિ અને જાણકારી માટે સરળતાથી કરી શકે છે. સોજિત્રામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા પ્રતિકભાઈ શાહ હાલ PhD કરી રહ્યા છે.
અને તેઓ નિયમિત આ લાઇબ્રેરીમાં આવીને નવા ડિવાઇસ દ્વારા પોતાના અભ્યાસને આગળ ધપાવે છે. આ ડિવાઇસ તેમને અને દિવ્યાંગજનોને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે. બ્રેલ લિપિ સિવાય પણ આપણી પાસે એના ઓપ્શન અવેલેબલ હોય છે. તે સર્ચ કરતાં અમને જાણ્યું કે ભાઈ એક કીબો નામનું ડિવાઇસ કે જે દિવ્યાંગ લોકો માટે અવેલેબલ છે અને એ કીબો મશીનની અંદર જે તમારી પાસે પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ હોય છે એને સ્કેન કરી અને ઓડિયો સ્વરૂપે એ રજૂ કરે છે અને દિવ્યાંગ લોકો જે હોય છે તો એને જે એનું મટીરિયલ અથવા રિસોર્સિસ અથવા સંશોધનમાં અથવા ટીચિંગમાં કે કો કરિક્યુલમ એક્ટિવિટીમાં મદદરૂપ થાય તો એ બધી જ સગવડતા હતી. એટલે પછી અમે પણ એ પ્રમાણે વિચાર્યું અને યુનિવર્સિટીના કુલપતિ શ્રી કુલસચિવ શ્રી બધાને સાથે વાતચીત કરી અને બધાના સહયોગથી સહકારથી આ દિશામાં અમે આગળ વધ્યા અને આ ડિવાઇસ અમે વસાવ્યું. એવી ઘણી બધી બાબતો જે મારા માટે એક્સેસિબલ નથી, જેમ કે પ્રિન્ટ મીડિયા જેટલું પણ છે, જે બુક્સ નોર્મલ પ્રિન્ટમાં છે, બ્રેલમાં અવેલેબલ નથી, એ બધી જ બુક્સ હું અત્યારે આ કીબોર્ડ ડિવાઇસની મદદથી વાંચી શકું છું. ખાલી ઇંગ્લિશ જ એવું નહીં, પણ ગુજરાતી ભાષા હોય કે હિન્દી ભાષા હોય, ઘણી બધી બીજી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કીબોર્ડ ડિવાઇસ બહુ જ સારું કામ આપે છે. યોગ ભગાવે રોગ આ સૂત્ર થકી વડોદરાના ગર્ભવતી મહિલા તબીબ ડોક્ટર પ્રિયંકા ઘોષ લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. ફિટ ઇન્ડિયા અંતર્ગત સ્વસ્થ અને તંદુરસ્ત ભારતની પ્રેરણા લઈને મહિલા તબીબે છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોનાની મહામારીમાં પણ ગામડે ગામડે ફરીને યોગ દ્વારા કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. શહેર અને ગામડાઓની ગરીબ વૃદ્ધ માતાઓ અને બહેનોને કોરોના કાળમાં સ્વસ્થ રહે તેવા ઉમદા હેતુથી મહિલા તબીબે 40 યોગ ટ્રેનર તૈયાર કરીને નિઃશુલ્ક યોગની તાલીમ તેમજ માહિતી આપી રહ્યા છે. ઉપરાંત ગર્ભવતી બહેનો પણ યોગ થકી સ્વસ્થ રહી બાળકને જન્મ આપી શકે તેવો સંદેશો આપી રહ્યા છે. आजकल के समय में प्रेगनेंसी एक बहुत बड़ा इशू हमारे लिए हो रहा है. किसी रीज़न से प्रेगनेंसी के तो हम लोग कंसीव नहीं कर पाते या बहुत सारी तकलीफ़ें होती है और उसके बाद जब हम प्रेग्नेंट हो जाते हैं तो हम अपनी इतनी ज़्यादा ओवर केयर करते हैं जिसके कारण हम लोग बच्चे की इम्यूनिटी पे स्ट्रॉन्ग नहीं बना पाते, उनकी इम्यूनिटी बहुत वीक हो जाती है. तो जिस दिन से आपने कंसीव करना स्टार्ट किया उसी दिन से रेगुलर एक्सरसाइज हमें करनी चाहिए, रेगुलर योगा करना चाहिए. सिर्फ शरीर के लिए नहीं, मन का शांत होना भी बहुत ज़रूरी है. इवन 9th मंथ जब तक आप हॉस्पिटल नहीं जा रहे हैं तब तक आप योगा कर सकते हैं. यही मैंने एक समाज के सामने कोशिश की है रखने की कि सिर्फ ये बोलने की बातें नहीं है, मैं स्वयं भी कर रही हूँ. જામનગર સ્થિત આયુર્વેદ પરિસરમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ હવેથી ITRA હેઠળ આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત બનશે. હવેથી આ આયુર્વેદ સંસ્થા ITRA રાષ્ટ્રીય કક્ષાની દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટિટ્યૂટ બનશે. આ માટે રાજ્ય સરકાર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ વચ્ચે MOU સંપન્ન થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ MOU થયા છે. હવે તબીબી ક્ષેત્રે આયુર્વેદ સાથે નવીનતમ શિક્ષણ પદ્ધતિઓને આકાર આપી શકાશે. આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદૃઢ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. હવે પછી આ ક્ષેત્રે નવીન શિક્ષણ, ચિકિત્સા અને શોધ પદ્ધતિને તૈયાર કરવામાં સરળતા રહેશે. આ સાથે રાજ્યના નાગરિકોને IIT અને IIM કક્ષાની આયુર્વેદ ક્ષેત્રની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓનો લાભ મળ્યો છે. યુનિવર્સિટી અને ITRA વચ્ચે MOU સાઇન કરવામાં આવ્યું, જેનાથી શ્રી ગુલાબ કૌરબા આયુર્વેદ મહાવિદ્યાલય, ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ અને યોગા ઇન્સ્ટિટ્યૂટનું ITRA ને સાથે સંલગ્ન કરવામાં આવી, જેથી ITRA સાથે જોડાઈને આ સંસ્થાઓ દ્વારા એક ITRA યુનિટ તરીકે આયુર્વેદના વિકાસમાં, પ્રચાર અને પ્રસારમાં અને સંશોધનમાં નવી તકો, નવા આયામો વિકસાવશે. પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો જ્યારે સરકારે દૂધ પાવડરના નિકાસ પર કિલોએ 50 રૂપિયાની સબસિડી ચૂકવવાની જાહેરાત કરી. પશુપાલકોની સાથે સાથે સુમુલ ડેરીના ડિરેક્ટરે પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો. ગુજરાતના પશુપાલકોને અંદાજિત 1000 કરોડનો ફાયદો આ નિર્ણયથી થશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંકળાયેલી ડેરીઓ પાસે 1,50,000 મેટ્રિક ટન દૂધ પાવડરનો સ્ટોક છે, તો ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ માટે સુમુલ પાસે 6000 ટન દૂધ પાવડરનો સ્ટોક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ડિજિટલ ઇન્ડિયા. મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો ગુજરાતનું સૌ પ્રથમ ડિજિટલ તાલુકો બન્યો છે.
આ તાલુકામાં તંત્ર દ્વારા હાઈસ્પીડ ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જ્યાં તાલુકા પંચાયત અને તાલુકાની તમામ 45 ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ 100 Mbps સ્પીડ સાથે અંડરગ્રાઉન્ડ ફાઇબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. ઈ ગ્રામ અને ડિજિટલ સેવા સેતુની સાથે ગ્રામ્ય કક્ષાએથી FIRની નકલ, રેશન કાર્ડને લગતા સુધારા, આવક પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર જેવી અંદાજિત 55 સેવાઓ હવે ગ્રામ્ય કક્ષાએથી કાર્યરત થશે. પહેલા અરજદારોએ તાલુકા મથકે જવું પડતું હતું, જેથી સમય અને નાણાંનો વ્યય થતો હતો, જેમાંથી હવે ગ્રામજનોને મુક્તિ મળશે અને લોકોને મળતી સુવિધાઓમાં વધારો થશે. રાજ્ય સરકાર અત્યારે આપણે ઈ ગ્રામ વિશ્વગ્રામ તરફ જવા માંગે છે, ત્યારે ઈ ગ્રામ અન્વયે અને ડિજિટલ સેવા સેતુ, ઈ ગ્રામ અને ડિજિટલ સેવા સેતુ અન્વયે ગામડાના લોકોને તાલુકા કક્ષાએ આવવું ન પડે એ માટે ગામડાએથી જેટલી વધારે સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયાસરત છે. આવકના દાખલા માટે, વિધવા કે વૃદ્ધ સહાય વગેરે જેવા દાખલા માટે જેમને તાલુકા પંચાયત ગ્રામ મામલતદાર ઓફિસે જવું પડતું હતું, એના માટે તેમને સમયનો પણ વ્યય થતો હતો, પૈસાનો પણ વ્યય થતો હતો, સોગંદનામા આ તે બધી વસ્તુ માટે. પરંતુ હવે આ સુવિધા ગ્રામ પંચાયત મારફતે ઉપલબ્ધ છે, તો તેમને પોતાના ટાઈમે પોતાના બધા કામ થઈ રહે છે. પહેલાં અમારે આવકનો દાખલો લેવા માટે ટંકારા જવું પડતું, ટંકારા તાલુકા પંચાયત, અને ત્યાં જવા માટે અમારે 10-12 કિલોમીટર જવું પડતું. અને અત્યારે અમારે 10-12 કિલોમીટર જવું નથી પડતું, અત્યારે અમારી ગ્રામ પંચાયતમાં નીકળી ગયું છે. રાજકોટ એરપોર્ટથી પ્રથમ વખત ગોવા અને હૈદરાબાદ માટે સીધી વિમાની સેવાનો પ્રારંભ થયો છે. તેનો લાભ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના વિમાન યાત્રિકોને મળશે. રાજકોટથી અત્યાર સુધી મુંબઈ અને દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રના ટ્રાફિકને ધ્યાને લેતા ખાનગી વિમાની કંપની દ્વારા રાજકોટથી ગોવા અને રાજકોટથી હૈદરાબાદના રૂટ પર 78 પેસેન્જરની ક્ષમતા સાથેની એરબસ આપી છે. આ વિમાન દરરોજ આવાગમન કરશે. ગુરુવારે સાંજે આ વિમાન ગોવાથી રાજકોટ આવ્યું હતું, ત્યારે વોટર કેનનથી તેનું સ્વાગત કરાયું હતું. बपोरे राजकोट थी गोवा जती प्रथम फ्लाइट में 67 यात्रिकों सवार थया हता. गोवा से लेके अभी हम मेजर सिटीज़ में 5 सिटी से डायरेक्टली कनेक्टेड है. दिल्ली और मुंबई पहले से कनेक्टेड था. अभी रिसेंटली हमने हैदराबाद और बेंगलोर इस नेटवर्क में जोड़ा था. अभी आज से गोवा भी कनेक्टेड हो गया. तो ये कोविड सिचुएशन अगर कोविड हट जाए तो सिचुएशन नॉर्मलाइज होने लगेगा. हम एक्सपेक्ट करते हैं कि 1 महीने के अंदर हम जो प्री कोविड लेवल था, जो 12 फ्लाइट था, उतना लेवल तक तो पहुँच ही जाएंगे. और 2-3 महीनों में हम एक्सपेक्ट करते हैं 14-15 फ्लाइट्स में हम आ जाएंगे. मॉर्निंग से स्टार्ट करके इवनिंग तक पूरा हर समय एवरी आवर में एक फ्लाइट का एक्सपेक्ट करते हैं. અમરેલીનું રાજુલા શહેર પથ્થરોની નગરી તરીકે જાણીતું છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ રાજુલાના પથ્થરથી ચાંચ બંદર અને વિજય મહેલ બનાવ્યો હતો, જે મહેલ છેલ્લા 100 વર્ષથી ઊભો છે. રાજુલામાં એક પરિવારની 3 પેઢી પથ્થરના આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. ટાંકના હથોડાથી પથ્થરને ઘડીને ચટણી માટેના ખલ, ખાનિયા, પક્ષીના કુંડા અને ભગવાનની મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ વસ્તુઓ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ વેચાય છે. અમરેલી જિલ્લા કલેક્ટર અને સરકારે પથ્થરોને કાઢવાની વર્ષ 2030 સુધીની લીઝને માન્યતા આપવાની સાથે ઘણા લોકોને આ વ્યવસાય થકી રોજગારી મળી રહે છે. અમે આ કુંડી, ગંટલા, ખરલ, સિપર, લીસા એવું બધું બનાવીએ છીએ. અમારી આ ત્રીજી પેઢી છે. મગના ફાડા, પેણાના ફાડા, દૂધના ફાડા માટે ઉપયોગ થાય છે. વેરાવળ છે, મુંબઈ છે, અમદાવાદ છે, પોરબંદર છે, આજુબાજુના ગામડામાં બધે જાય છે. અને અમારા રાજુલાનો પથ્થર બહુ વખણાય છે. માંગ એટલા માટે છે કે આ જે મટીરિયલમાંથી જે બને છે, જે પથ્થરમાંથી જે ગંટડા બને છે, ખાંડણી બને છે, એ મટીરિયલ આ લોકો સ્પેશિયલ અહીંયાનું છે અને એમાં અનાજ દળવા માટે અને આ જ યુઝ થાય છે. દીવમાં અત્યારે જે બધા જે કામ ચાલે છે, બ્યુટિફિકેશન અને જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ જે કામ કરે છે અત્યારે, એમના એલિવેશનના અને એ બધા કામમાં પણ આ રાજુલા પથ્થરનો મોટા પાયે આ લોકો ઉપયોગ કરે છે. બ્યુટિફિકેશનનું જે કામ કરો છો તો એના માટેનું જે આ એક તો આને કોઈ કાટ નથી લાગતો, આ નેચરલ પથ્થર આવે છે. આને કોઈ કલર કે એવું કંઈ કરવાની જરૂર પડતી નથી અને લોંગ ટાઈમ ટૂંકમાં કે ભાઈ 100 વર્ષ આજે રાજુલામાં અમે બિલ્ડિંગ જોઈએ 100 વર્ષથી બીજા બિલ્ડિંગો છે, તો એને કોઈ ટાઈપનું એને કોઈ વેધર ઇફેક્ટ કે કોઈ થતું નથી.